जय श्री कृष्ण मित्रों। આપણે આજે એક દેશી ઉપચાર બતાવું કે આપણે નાના બાળકોને શરદી રહેતી હોય 6 મહિના સુધીના બાળકો તો આપણે અમુક દવા પાતા હોય આપણે અજમો બાળીને લગાડતા હોય એનાથી સારું ન થતું હોય તો આજે આપણે એક લવિંગનો ઉપાય કરશું। તો આપણે બે લવિંગ લીધા છે, પછી આપણે આ ઘીની દિવેટ જલાવી છે। ઘીનો દીવો કરીને આપણે લવિંગા શેકી લેવાના છે। આમ આપણે આ બે લવિંગ લીધા છે, આપણે લવિંગા શેકાઈ ગયા છે। હવે આપણે આમ છે ને ખાંડી લઈશું। જે આમાં જે ગરમ તત્વો હોય આપણે લવિંગ તો ગરમ હોય, આપણે ચોપડવાથી લગાડવાથી ચામડી પણ બળતી હોય તો આ ઘીના દીવાથી આને શેકવાથી આનું જે જલન હોય ને એ જતી રહેતી હોય છે। હવે આપણે આમાં થોડુંક એવું પાણી નાખશું। આપણે આ 2-4 ટીપા જેટલું 2 ચમચી જેટલું પાણી નાખશું। આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું। આ પાણી ગરમ થાય લવિંગ એટલે લવિંગનું જે તત્વ હોય એ પાણીમાં આવી જતું હોય છે, તો આપણે હવે આને ગરમ થવા દઈશું। આ ગરમ થઈ ગયું છે તો આપણે હવે લઈ લઈશું। આમાં જો કલર ચેન્જ થઈ ગયો, જે લવિંગનું તત્વ હોય એ પાણીમાં આવી ગયું છે। આ ઠરી જાય ને એટલે આપણે આ ખાલી પાણી જ લેવાનું છે। પાણી લઈ અને નીચે પેલું કચરું ન આવે, બાળકોની આંખમાં ન પડે એ માટે આપણે પાણી લઈ અને માથા પર અને માથાની બંને બાજુ અને આપણે આ નખના નૈયા હોય ને નાના બાળકોને આ નખના હાથ પગના નૈયાની અંદર આવી રીતના લગાડવાનો, આવી રીતના, એટલે હાથ ને પગમાં અને માથા પર અને નાકની દાંડી ઉપર આમ લીટી કરવાની અને કાન પાછળ આપણે જે કાનની બૂટ હોય છે ને કાનની બૂટ પાછળ થોડું લગાવી દેવાનું, એટલે તમને નાના બાળકોને શરદીમાં તરત રાહત થઈ જશે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજાને શેર કરજો।